ગુડ મોર્નિંગ, જય મહારાજ, જય શ્રી કૃષ્ણ બધાને. બધા કેમ છો? મજામાં ને? ચલો, આપણે તો ઉઠી ગયા છે. આપણે આપણું કામ પણ અડધું પતાવી દીધું છે. હવે એના પપ્પાને ઉઠાડી દઈએ આપણે. ચલો. રવિ, રવિ, ઉઠો, 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 ઉઠો. જય મહારાજ. જો ભાઈ, હવે એ તો ઉઠી ગયા. ગુડ મોર્નિંગ. ચાલો ભાઈ, એના પપ્પા ઉઠી ગયા છે. હવે આપણે આપણા મિશનને સંભાળી લઈશું, કારણ કે સવારમાં તો આપણે શાક, ભાખરી, રોટલી બધું જ જોઈએ. ચાલો ત્યારે મળીએ આપણા મિશનમાં. જો આપણે અહીંયા લોટ કાઢી લીધો છે, અહીંયા ઘડી ચા મૂકી દીધી છે. હવે આપણે ભાખરી બનાવવાની છે અને એક બાજુ ચા. એના પપ્પા શાક લેવા ગયા છે, કારણ કે શાક બિલકુલ ઘરમાં નહોતું, એટલે શાક લેવું પડે ને. એટલે એના પપ્પા માર્કેટ ગયા છે. હવે રવિ આવે ત્યાં સુધી આપણે શાક ભાખરી રેડી કરી દઈશું. ચા ને ભાખરી. સોરી. ચલો ત્યારે આ બાજુ બની રહી છે. હાલો, જેને ચા પાણી કરવા હોય સવારમાં અમારા ઘરે ભાખરી ને ચા, મોજ કાંઈ ન ખૂટે. ભલા માણી. જો એક બાજુ ચા ઉકળે છે ને એક બાજુ ભાખરી થાય છે. અમારા ભવ્યભાઈ સૂતા છે અત્યારે. એ સૂતા હોય ને ત્યાં સુધી શાંતિ હોય, પછી ઉઠશે ને એટલે ચાલુ થઈ જશે એને, મમ્મી આ, મમ્મી પેલું, મમ્મી આ, પેલું. ચાલો ત્યાં આવી જ ભાખરી બને, ઘીમાં લપાલપ. મજા આવે જ્યારે ખાવાની હોય ને ત્યારે આવી જ બનાવવાની. હાલો ત્યારે તમે અમારી જોડે ખાવા ભાખરી. કાના, ઓ કાના, જય મહારાજ બેટા. જય મહારાજ. ઉઠી ગયો મારો દીકરો? મોટેથી બોલ. જય મહારાજ. મમ્મી પપ્પા આઈએ સફરાય જોતા માટે શું લાવે છે? જય મહારાજ બેટા, હાથ તો જોડો. જય મહારાજ. મારો દીકરો ઉઠી ગયો. પપ્પા મમ્મી. ચલો મારો વાઘ આવ્યો. ચા પાણી એ કરવા આયો, હાવ કરો આવ્યો. મારો હાવ કરો આવી ગયો. હાલો, હું મોજા પહેરી. હાવ. તમે શાક લઈને આવી ગયા? હું શાક લઈને આવ્યો. જો પપ્પા શાક લઈને આવી ગયા. જો બધું બકાલું લઈને. બકાલું ગયા શાક લઈને. હા, શાક લેતા હું લાયા? તુવેરના દાણા, વટાણા, પાલક. ના પાડી દીધી તોય તુવેર લઈને આયા તમે. પાલક ને અને આ વધારે સરપ્રાઈઝ ભવ્યને શું છે? માટે સરપ્રાઈઝ લાયા. વણેલા ગાંઠિયા. થેન્ક યુ. વણેલા ગાંઠિયા. હાલો સવારમાં મોજ બાકી હોય, કાંઈ ન ઘટે. હવે જો ભાખરી એક બાજુ, એક બાજુ ગાંઠિયા અને આ બાજુ ચા ગરમ. ભવ્યને બહુ ભાવે છે ને ગાંઠિયા. અને ભાવે છે ને ગાંઠિયા મારી દીકરાને. હાલો બધા ચા પાણી કરવા અમારે ઘેર કર. એવું કે હાલો ચા પાણી કરવા એવું કે. ચલો. હા, ઓકે. તમને તુવેર ના પાડી હતી તો કેમ લઈને આયા? અરે તુવેરની લીલવાની કચોરી બનાવવાની. ભવ્ય શું કચોરી? દાણા ક્યારે ફોલી? સાત તો હું ફ્રી નહીં, આખો દિવસ બીજી છે આપણે, ખબર છે ને. આખી રાત તો ફ્રી જ હોઈએ.
1 થી 5 હોવાનો. અરે યાર યે. આમાં પપ્પા શાકભાજી બધું લાયા, પાલક. હમણાં આપણે બધું છૂટું પાડીએ, જો ડુંગળી, મરચાં, આમાં બધું લસણ ને બધું કેટલું લાયા હે. જો તારા પપ્પા ટામેટા. હાલો ચા પાણી કરવા તા તમે લોકો જો ભાગ. હાલો ચા પાણી નાસ્તો થઈ ગયો છે. આપણે શાકભાજી છૂટું પાડી દીધું છે, જોઈ લો બધું અલગ અલગ કરી દીધું. ફ્રીજમાં મૂકવાનું તો ફ્રીજમાં મૂકી દીધું. હવે આપણે આપણા બીજા મિશન નંબર 2 એટલે કે વાસણ ધોવા, કચરા પોતા કરવા, એના પર ધ્યાન દઈશું. ચલો કામ કરી લઈએ. પછી આપણે જવાનું છે આજે મારા માસાના બેસણામાં. 12મું છે આજે, એટલે ત્યાં જવાનું છે આપણે. એટલે ફટાફટ કામ પરવારી અને જઈએ, કારણ કે ઓલરેડી આપણે 7:30 8 વાગી ગયા છે. ચલો તારે મળીએ. બાય, જય મહારાજ.